નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ખુશ્બુ. સમાચારની શરૂઆત કરીશું હેડલાઇન્સથી. સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં કર્યો વધારો. પેટ્રોલ ડીઝલમાં પ્રતિ લીટર 3 રૂપિયાની એક્સાઇઝ ડ્યુટીમાં વધારો કરાયો. ભારતમાં કોરોનાને કારણે 2 લોકોના મોત બાદ કોરોનાનો વધુ એક કેસ નોંધાયો. કોરોનાનો કુલ સંક્રમિત આંક 85 સુધી પહોંચ્યો. ગુજરાતમાં કોરોના વાયરસની એન્ટ્રી. પાલનપુરમાં 4 અને વડોદરામાં 13 શંકાસ્પદ કેસને કારણે ફફડાટ, તંત્ર દોડતું થયું. વિગતવાર સમાચારોની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટવાને કારણે ભારતમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થવાની આશા પ્રજાએ રાખી હતી. જોકે સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં રાહત નહીં આપીને એક્સાઇઝ ડ્યુટી વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીમાં પ્રતિ લીટરે ₹3નો વધારો કર્યો છે, જે આજથી એટલે કે 14 માર્ચથી અમલમાં આવશે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટીના વધારાથી સરકારને ₹2,000 કરોડની આવક થશે. અત્રે નોંધનીય છે કે સપ્તાહ અગાઉ ઓઇલનું ઉત્પાદન ઘટવાના મુદ્દે ઓપેકના દેશો વચ્ચે સંમતિ સાધવામાં ન આવતા બ્રેન્ટ ક્રૂડ ઓઇલનો ભાવ 30% તૂટીને $31 પ્રતિ બેરલ પહોંચ્યો. ઓપેક દેશો વચ્ચે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન ઘટાડવા સંમતિ ન સધાતા સાઉદી અરેબિયાએ પ્રાઇસ વોરની શરૂઆત કરી. ઓપેકના દેશો વચ્ચેની બેઠકમાં ઉત્પાદન ઘટાડવા મુદ્દે રશિયા સંમત ન થતા આ ક્રૂડનું ઉત્પાદન ઘટાડવા મુદ્દે સંમતિ ન સાધી શકાઈ. ક્રૂડ ઓઇલના ભાવ જે પ્રમાણે ઘટ્યા છે એ પ્રમાણે આપણા ભાવ અહીંયા ઘટવા જોઈએ વધારે. પેટ્રોલ ડીઝલના એ ઘટ્યા નથી. પબ્લિક સુધી એ ફાયદો પહોંચતો નથી. એનો કોરોના લીધે બધે જ વૈશ્વિક ઇફેક્ટમાં જે ક્રૂડ ઓઇલમાં આટલો બધો ભાવ ઘટ્યો એની પૂરેપૂરો લાભ પબ્લિક સુધી પહોંચતો નથી. દર વખતે આ રીતનું થાય છે. ખરેખર તો મેં આજે પેટ્રોલ પુરાય તો મને આશ્ચર્ય લાગ્યું આજે કે મેં કીધું ભાઈ 70 રૂપિયા એક લીટરે 4 પોઈન્ટ પેટ્રોલ ભરાડું. પણ એકચ્યુઅલમાં તમારી સાથે એન્ટ્રીમાં મને જાણવા મળ્યું કે ભાઈ કાલથી આવતીકાલથી એક્સાઇઝના ભાવ વધે એના કારણે પેટ્રોલના ભાવ ખરેખર એવું બહુ ના હોવું જોઈએ. કસ્ટમરને ભાવ વધારે છે ત્યારે મોટો ફટકો પડતો. 1 લીટરે ધારો કે 2 રૂપિયા કે 3 રૂપિયા વધતા હોય તો જે ગાડીઓ લઈને ફરતા હોય છે એ લોકો 20, 25 લીટરમાં પેટ્રોલમાં પૈસા વધારે આપવા પડે. જ્યારે ઘટાડો આવે ત્યારે 1 રૂપિયો કે 50 પૈસા કે 75 પૈસાનો જ ઘટાડો. તો ખરેખર આવું ના હોવું જોઈએ. પહેલાં જે નીતિ હતી કે ભાઈ મહિના 2 મહિને કે 3 મહિનામાં એક જ વાર ભાવ વધતા હતા અથવા ઘટતા હતા એવી નીતિ અપનાવવી જોઈએ સરકારે. ખેડૂતોને પડતા પર વધુ એક પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ. જોવામાં આવે તો બનાવટી ખાતર વેચાણની ઘણી ફરિયાદો ઉઠવા પામી છે. ત્યારે આણંદમાં એક મહત્વપૂર્ણ કામગીરી કરવામાં આવી. આંકલાવના ભેટાસી ગામની ઘટના છે કે જ્યાંથી ડુપ્લિકેટ ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે. ભેટાસી ગામે ડુપ્લિકેટ રાસાયણિક ખાતરની ફેક્ટરી ઝડપાઈ. ખોટા માર્કા મારી ખેડૂતો સાથે થતી છેતરપિંડીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. જ્યારે 400થી વધુ ડુપ્લિકેટ ખાતરની થેલી સાથે મહિલા પણ ઝડપાઈ. તો ખાતરની ઓળખ માટે એફએસએલની ટીમ પણ બોલાવવામાં આવી છે. એક તરફ કુદરતની થપાટો અને બીજી તરફ ખેડૂતો પાક વીમાને લઈને પણ પરેશાન છે. ત્યારે ખેડૂતો આ રીતે લૂંટાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે બનાવવામાં આવેલા જંગલ સફારી પાર્કમાં વધુ એક જીરાફનું મોત થયું. ઉલ્લેખનીય છે કે જીરાફને અહીંનું વાતાવરણ અનુકૂળ આવતું નથી, જેને કારણે પહેલા પણ 2 જીરાફના મોત નીપજી ચૂક્યા છે. આજે ત્રીજું જીરાફ બીમાર થતાં મૃત્યુ પામ્યું. સરદાર સરોવર ઝૂઓલોજી પાર્ક જંગલ સફારી હવે પૂર્ણતાના આરે છે. ત્યારે વિદેશી પ્રાણી અને પક્ષીઓ પર થતી વાતાવરણની અસરને લઈને હાલ તંત્ર પણ ચિંતામાં છે. જો બીજી બાજુ કેવડિયા જંગલ સફારીમાં વિદેશી પ્રાણીઓને વાતાવરણ અનુકૂળ નથી, છતાં તંત્રનો સલામતીનો દાવો સામે આવી રહ્યો છે. ભુજના માધાપરમાં નજીવી બાબતે મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાનો બનાવ સામે આવતા અરેરાટી ફેલાઈ. આરોપીએ છરી વડે હુમલો કરી મિત્રને મોતને ઘાટ ઉતાર્યો. આરોપીઓની પૂછપરછ દરમિયાન બહાર આવ્યું કે અગાઉ થયેલા ઝઘડાની અદાવત, પૈસાની લેવડ દેવડ બાબતે ઉશ્કેરાઈને તેણે મિત્ર પર છરીથી હુમલો કર્યો. હત્યા બાદ આરોપી નાસી છૂટ્યો. તે પછી આરોપી ઇમરાન માંડવીને ઝડપવા પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આરોપીને શોધીને આરોપીની ધરપકડ કરવામાં આવી. તેની પાસેથી ગુનામાં વપરાયેલી છરી પણ કબજે કરાઈ છે. રામજી જોગી તથા કેતન જોગી પોતાની મોટરસાઇકલ લઈને પસાર થતા હતા. તે દરમિયાન ઇમરાન મામદ સમા લિફ્ટ માગી જમાતખાના પાસે ઉતારી અને છરીના ઘા મારી અને રામજી જોગીની હત્યા કરેલ.
તે બાબતે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલ। આ ગુનાની ગંભીરતા સમજી પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબની સૂચના મુજબ એલસીબી, એસઓજી તથા ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી આરોપીને ધરપકડ કરવા માટે તપાસ તજવીજ હાથ ધરેલ। જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ખાંટ સાહેબે તેમના ડિસ્ટાફના માણસોને પણ વર્કઆઉટ કરવા માટે સૂચના આપેલી અને જે આધારે આજરોજ એએસઆઈ નીરુભા તથા હેડ કોન્સ્ટેબલ હરીશચંદ્રસિંહને હકીકત મળેલ કે આ ગુનામાં સંડોવાયેલ આરોપી ગઢસીસા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મઉ ગામની સીમમાં આવેલ છે। જે હકીકતના આધારે ખાંટ સાહેબની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફના માણસોએ કોર્ડન કરી અને આ આરોપીને ગુનાના કામે વાપરેલ છરી સાથે ઝડપી પાડેલ છે। સદર આરોપી વિરુદ્ધમાં પૂરતા પુરાવા એકત્રિત કરી અને તપાસના કામે નામદાર કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરેલ છે। જેતપુર પાસેથી પસાર થતી ભાદરની કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળી આવ્યો। ઉમરકોટના પાટિયા પાસેની એક યુવકનો મૃતદેહ મળી આવ્યો તો વેકરિયાનગર પાસેથી મૃતકના કપડાં અને સ્કૂટી મળી આવતા પ્રાથમિક પોલીસ તપાસમાં અનુમાન કરાઈ રહ્યું છે કે મૃતકનું યુવાનનું કેનાલમાં નાહવા ગયો હશે ત્યારે ડૂબી જવાને કારણે મોત નીપજ્યું છે। હાલમાં તો પોલીસ દ્વારા યુવકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પીએમ માટે ખસેડવામાં આવ્યો છે, જ્યારે આ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। મહેસાણા શહેરની મધ્યમાં આવેલા માર્કેટયાર્ડમાં ખેડૂતોનો માલ લઈ આવતા ભારે વાહનોના પ્રવેશ પર પાબંદી લાગતું જાહેરનામું બહાર પડ્યા બાદ વિવાદ શરૂ થયો છે। શહેરમાં આવતા ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધથી મહેસાણા માર્કેટયાર્ડના વેપારીઓનો વેપાર અટકી ગયો છે। આજથી માર્કેટયાર્ડના વેપારીઓને અચોક્કસ મુદ્દતની હડતાલ માટેનું શસ્ત્ર પણ ઉગામવામાં આવ્યું। જોકે માર્કેટયાર્ડના વેપારીઓના હરાજી બંધ વચ્ચે મહેસાણા માર્કેટમાં આવતા ખેડૂતોનો માલ વેપારીઓએ ઉતારવાની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે। મહેસાણા માર્કેટ યાર્ડની અંદર સવારે 8થી રાત્રે 10 વાગ્યા સુધી મોટી ટ્રકો ન આવવાના કારણે માલનો નિકાલ ન થવાના કારણે માર્કેટ આજથી અચોક્કસ મુદત માટે બંધ રાખેલ છે। જ્યાં સુધી અમને લેખિત મંજૂરી નહીં મળે કે માર્કેટ યાર્ડની અંદર ગાડીઓ આવવા દેવામાં આવશે ત્યાં સુધી અમે બંધ રાખીશું। રોજનું હજારો રૂપિયાનું નુકસાન છે, ખેડૂતોને વધારે નુકસાન છે। ખેડૂતોને અત્યારે હાલ પૈસાની જરૂરિયાત હોય, પોતાનો માલ વેચવા માટે આવે છે અને માલ ન વેચાય તો એમનો માલ પડ્યો રહે, ખોટી મજૂરી એમના ઉપર લાગે અને ખેડૂતોએ પાછા જવું પડે, ફરી પાછું આવવું પડે। તો આ બાબતમાં તાત્કાલિક નિકાલ લાવવા વિનંતી છે। હાલમાં ખેડૂતોનો આવતો માલ અમે ઉતારી લઈએ છીએ એટલે જેથી કરીને ખેડૂતોને નુકસાન ન થાય। ભાવનગર શહેરમાં ગઈકાલે ધોરણ 12ની વિદ્યાર્થીની પર થયેલા છરી દ્વારા હુમલાના બનાવથી શહેરમાં ચકચાર મચી છે। શહેરના કૈલાશનગરમાં ગઈકાલે મોડી સાંજે હાદાનગર વિસ્તારનો આ બનાવ છે, જ્યાં ધોરણ 12ના બોર્ડનું પેપર આપીને વિદ્યાર્થીની ઘરે જઈ રહી હતી ત્યારે તેને આંતરવામાં આવીને એક યુવાને છરી વડે હુમલો કર્યો। આ હુમલામાં વિદ્યાર્થીનીને ગંભીર ઈજાઓ થઈ, જ્યારે વિદ્યાર્થીનીને ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પોલીસે બનાવની ગંભીરતા સમજીને વધુ તપાસ હાથ ધરી છે। ભારતમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 2 મોત થઈ ચૂક્યા છે, ત્યારે લોકોમાં કોરોનાનો ભય વધી રહ્યો છે। આ સાથે જ મહારાષ્ટ્રના અહમદનગરમાં વધુ એક કેસ સામે આવ્યો છે। ભારતમાં કુલ 82 પોઝિટિવ કેસ નોંધાયા છે, જેમાં 17 વિદેશીઓનો પણ સમાવેશ છે। કેરળમાં હાલ સુધી 3 લોકો સારવારથી સ્વસ્થ થઈ ચૂક્યા છે। વિશ્વભરમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર। ભારતમાં કોરોનાને કારણે 2 લોકોના મોત નીપજ્યા। અત્યાર સુધી ભારતમાં 82 પોઝિટિવ કેસ નોંધાયા। વિશ્વમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 250 લોકોના મોત। કોરોનાને કારણે સરકાર ચિંતામાં। તમામ તકેદારીના પગલાં લઈ રહી છે સરકાર। 5થી વધુ રાજ્યોએ શાળાઓ કોલેજો બંધ કરવાના કર્યા આદેશ। વિશ્વભરમાં કોરોનાને કારણે 5000થી વધુ લોકોના થઈ ચૂક્યા છે મોત।
કોરોના વાયરસ હવે દેશભરમાં ફેલાવા લાગ્યો છે, જેને પગલે દેશના અનેક રાજ્યોમાં શટડાઉન જેવી સ્થિતિ છે. અનેક સ્કૂલ કોલેજોને બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના 82 કેસો સામે આવ્યા છે. જ્યારે ભારતમાં અત્યાર સુધીમાં 2 લોકોના મોત પણ નીપજી ચૂક્યા છે, જેમાં કર્ણાટકમાં 76 વર્ષીય વૃદ્ધનું કોરોના વાયરસને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે બીજું દિલ્હીમાં 69 વર્ષીય વૃદ્ધનું મોત નીપજ્યું. જે રાજ્યોમાં હાલ સૌથી ટાઈટ સ્થિતિ છે તેમાં દિલ્હી, મહારાષ્ટ્ર, કર્ણાટકા અને કેરળનો સમાવેશ થાય છે. તો સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં કોરોના 116 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે અને 1,31,500 લોકો તેની લપેટમાં આવી ગયા છે, જેમાં 5,000 જેટલા લોકોના મોત નીપજ્યા છે. જેમાં સૌથી વધુ અસર ચીનમાં છે, જ્યાં આશરે 3500 જેટલા લોકો માર્યા ગયા છે. અત્રે નોંધનીય છે કે વિશ્વના 5 ખંડના કુલ 114 દેશોમાં પ્રસરી ચૂકેલ આ જીવલેણ વાયરસ બહુ ઝડપભેર વધુ જોખમ ઊભું કરે તેવી શક્યતા નકારી શકાતી નથી. તો ગત 27 ફેબ્રુઆરીએ તેનો પ્રસાર 68 દેશ સુધી મર્યાદિત હતો અને સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા 82,294 હતી, જ્યારે મૃત્યુઆંક 2,747 હતો. તે પછી જગતના દરેક દેશે તકેદારીના સઘન પગલાઓ લીધા, છતાં 15 દિવસમાં સંક્રમણગ્રસ્ત લોકોની સંખ્યા 1.37 લાખ થઈ ચૂકી છે, જ્યારે મૃતકોની સંખ્યા 5,000નો આંકડો પાર કરી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. 120થી વધુ દેશોમાં ફેલાયેલું જીવલેણ કોરોના વાયરસ હવે ભારતમાં પણ દહેશત ફેલાવી રહ્યો છે. દેશમાં કોરોનાના 85 કેસ નોંધાઈ ચૂક્યા છે. લોકોમાં ભયનો માહોલ છે. કોરોનાના ડરથી બજારમાં માસ્કની માંગ પણ અનેક ગણી વધી ગઈ છે. બીજી બાજુ ઉત્પાદન ઓછું હોવાને કારણે માસ્કના ભાવમાં પણ ધરખમ વધારો જોવા મળ્યો. કોરોના વાયરસના ડરથી માસ્કના બજારમાં તેજી આવી ગઈ છે. બજારમાં માસ્કની માંગ પણ વધી છે. દેશમાં 200 કરોડ રૂપિયાની માસ્ક ઇન્ડસ્ટ્રીઝ 2 જ મહિનામાં રૂપિયા 400 કરોડની થઈ ગઈ છે. માસ્કની કિંમતમાં પણ જંગી વધારો થયો. અત્યંત સુરક્ષિત મનાતા 5 લેયરવાળા N95 માસ્ક માટે રીતસરની પડાપડી થઈ રહી છે. દુનિયાભરમાં કોરોના વાયરસથી 5,120 લોકોના મોત થઈ ચૂક્યા છે. ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમરજન્સી જાહેર કરી છે. ઇમરજન્સી લાગુ થતાં અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરાશે. તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરજન્સી જાહેર કરતા આ સંકટનો સામનો કરવા $50 બિલિયન ફંડની જાહેરાત કરી છે. સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાયરસને કારણે અમેરિકામાં 41 લોકોના મોત થયા છે, જ્યારે 1,740 લોકો ચેપથી ગ્રસ્ત છે. Many of the things that what we said were 100% correct, including our designation before them of Europe. Like our earlier very aggressive actions with China, this measure will save countless lives. I appreciate a number of the folks behind me, number of the people behind me said that that saved a lot of lives, that early designation. But it is only the beginning of what we're really doing, and now we're in a different phase. We had some very old and obsolete rules that we had to live with. It worked under certain circumstances, but not under mass circumstances. They were there for a long time, they were in place for a long time, and we're breaking them down now. And they're very usable for certain instances, but not for this. To unleash the full power of the federal government in this effort today, I am officially declaring a national emergency. Two very big words. The action I am taking will open up access to up to $50 billion of very important and a large amount of money for states and territories and localities in our shared fight against this disease. We're suspending the entry of દેશમાં કોરોના વાયરસ અત્યારે ફેલાઈ રહ્યો છે, ત્યારે સ્વાસ્થ્ય મંત્રાલયે સંક્રમણની શક્યતાને ધ્યાનમાં રાખીને 11 રાજ્યો ઉત્તરાખંડ, ઓરિસ્સા, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, મણિપુર, મહારાષ્ટ્ર, પંજાબ અને છત્તીસગઢમાં સ્કૂલ કોલેજો બંધ રાખી છે. દિલ્હી સરકારે કહ્યું છે કે જો કોઈ સંક્રમિત કે શંકાસ્પદનો ઇલાજ કરવાથી ઇનકાર કરે છે તો તેની પર એક્શન લેવામાં આવશે. કોરોનાની અસર ક્રિકેટ પર પણ જોવા મળી. ત્યારે બીસીસીઆઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ 2020ને કોરોના વાયરસને કારણે પોસ્ટપોન કરી છે. ટુર્નામેન્ટ હવે 29 માર્ચની જગ્યાએ 15 એપ્રિલથી શરૂ થશે. ભારત સાઉથ આફ્રિકા વચ્ચેની વન ડે સિરીઝ પણ રદ કરવામાં આવી છે.
કોરોનાને કારણે દેશમાં 2 મોત થઈ ચૂક્યા છે. રાજ્યની વાત કરીએ તો હજી સુધી કોરોનાનો કોઈ જ પોઝિટિવ કેસ નોંધાયો નથી, પણ પાલનપુરમાં 4 અને વડોદરામાં 13 શંકાસ્પદ કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. ગુજરાતમાં હજી સુધી કોરોના સંક્રમણનો કોઈ પોઝિટિવ કેસ સામે નથી આવ્યો, પણ પાલનપુર અને વડોદરામાં થઈને કોરોના સંક્રમણના શંકાસ્પદ કેસ સામે આવતા તંત્ર દોડતું થયું છે. બનાસકાંઠાના વડુ મથક પાલનપુરમાં કોરોના સંક્રમણના 4 શંકાસ્પદ કેસ હોવાની વાતથી ખળભળાટ મચી ગયો છે. પાલનપુરમાં ઓસ્ટ્રેલિયાથી ઇન્ટર્નશીપ કરવા આવેલા 4 યુવક યુવતીઓને કોરોનાનું સંક્રમણ થયું હોવાની આશંકા છે. આ 4 વિદ્યાર્થીઓમાં કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો દેખાતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તો બીજી બાજુ વડોદરામાં પણ કોરોના સંક્રમણના 13 શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. અમેરિકાથી 65 વર્ષીય એક વૃદ્ધ પોતાના વતન વડોદરા જિલ્લાના કરજણ આવ્યા બાદ તેમની તબિયત લથડી હતી, તો આ વૃદ્ધને સયાજી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ વૃદ્ધના બ્લડ સેમ્પલ અને અન્ય સેમ્પલ ચકાસણી માટે અમદાવાદ મોકલાવાયા છે. રાજ્યમાં 13 માર્ચ સુધી કોરોનાના કુલ 68 શંકાસ્પદ કેસ નોંધાયા છે, જેમાંથી તમામ 68 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સરકારે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને છેલ્લા 14 દિવસમાં ચીન, કોરિયા, ઇટાલી, ઈરાન, ફ્રાન્સ, સ્પેન અને જર્મનીથી આવેલા પ્રવાસીઓને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવાની જાહેરાત કરી છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. ચીનના વુહાન પ્રાંતથી ફેલાયેલા ઘાતક કોરોના વાયરસે દુનિયાભરમાં કાળો કેર વર્તાવ્યો છે. કચ્છમાં પણ એક શંકાસ્પદ કેસ જોવા મળ્યો. અગાઉ 2 રિપોર્ટ્સ નેગેટિવ આવ્યા હતા. માંડવીના વતનીને કોરોનાની શંકા જોવા મળતા આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. અત્યારે સસ્પેક્ટેડ એક માંડવીનો પેશન્ટ છે, 42 વર્ષનો. આમ તો એ 6 જણા ગલ્ફ દુબઈમાંથી આવ્યા છે. એને આમ તો પ્રાથમિક તબક્કે એવા કોઈ સ્પેસિફિક કોરોના લક્ષણો બહુ લાગતા નથી, પણ એ પ્રિકોશનના ભાગરૂપે અફેક્ટેડ કન્ટ્રીમાંથી આવ્યો છે, એટલે આપણે આને આઇસોલેટેડ અહીંયા જીકે જનરલ હોસ્પિટલમાં અત્યારે કર્યો છે. સેમ્પલ આપણે લઈ લીધો છે અને અત્યારે જ આપણે બીજે મેડિકલ કોલેજમાં સેમ્પલ મોકલી રહ્યા છીએ. અને ત્યાં સુધી એમની સાથે જેટલા બી ટચમાં હતા બાકીના એમને પણ આપણે કોઈ સિમ્ટમ છે કે નહીં એ ટીમે જોઈ લીધું છે અને એ લોકોને પણ ક્વોરન્ટાઇન કરી લીધું છે. જ્યાં સુધી એનું રિઝલ્ટ ના આવે ત્યાં સુધી એની સાથે જેટલા બી ટચમાં લોકો છે એમને અમે ક્વોરન્ટાઇન કરી વોચમાં રાખેલ છે. વિશ્વભરમાં કોરોના વાયરસનો આતંક છે, ત્યારે પાલનપુરમાં કોરોના વાયરસ સામે જનજાગૃતિ અભિયાન છેડતા પાલનપુર નિસ્વાર્થ સેવા સંગઠને માસ્કનું વિતરણ કર્યું. રાહદારીઓને માસ્ક આપી અને વાયરસના ખતરાને લઈને માસ્ક પહેરવા પણ સમજાવવામાં આવ્યા. આ રીતે સમગ્ર ભારતમાં ત્યારે કોરોના વાયરસને લઈને દહેશતનો માહોલ છે, ત્યારે તેની વચ્ચે સેવા સંગઠન લોકજાગૃતિ કેળવવાનો પ્રયાસ કરી રહી છે. સેવા સંગઠને 400 જેટલા રાહદારીઓને માસ્કનું વિતરણ કરી અને રાષ્ટ્ર પ્રત્યેની ઉમદા ફરજ બજાવી હોવાનું સામે આવ્યું છે. આજ રોજ પાલનપુર મુકામે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા 400થી વધારે કોરોના વાયરસ જે રોગ જે ભયંકર સાબિત થયો છે અને દેશે દેશે જે પ્રસરી રહ્યો છે, એ ભારત સરકાર અને ગુજરાત સરકાર જે એનું જનજાગૃતિ અભિયાન ચલાવી રહી છે, એ અનુસંધાને આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા રાહદારી ચાલતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યા છે. અને એ માસ્ક વિતરણ કરવાના આધારો એક જ છે કે એ લોકોના અંદર જાગૃતિ આવે, કોરોના વિશે માહિતગાર કર્યા છે. અને કોરોના જે ભારત દેશના અંદર અત્યારે એક મૃત્યુ પણ થયું છે એવા વ્યક્તિનું, જે ખૂણે ખૂણે અને ગુજરાતના અંદર એ પ્રવેશ ના કરે, એ અનુસંધાને આજે નિસ્વાર્થ સેવા સંગઠન દ્વારા 400 માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ ડોર ટુ ડોર કચરો કલેક્ટ કરવા માટે કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપ્યા છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઉઘરાવવામાં આવતા કચરાના વજન પ્રમાણે મનપા તેમને નાણાં ચૂકવે છે, પરંતુ કોન્ટ્રાક્ટર દ્વારા કચરા ગાડીમાં પાણી છાંટીને કચરાનું વજન વધારવામાં આવી રહ્યો હોવાનો વિડીયો વાયરલ થયો છે. કચરા ગાડીમાં એમસી કોન્ટ્રાક્ટર લખાણ લખાયું હોવાનું પણ વિડીયો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનમાં મોટા કૌભાંડની આશંકા સેવાઈ રહી છે.
સમગ્ર દેશ જ્યારે કોરોના વાયરસના ભરડામાં છે ત્યાં સુરત શહેરના ડાયમંડ ઉદ્યોગમાં ભારે અસર જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને રફ ડાયમંડની આયાત પર બ્રેક લાગતા રત્ન કલાકારોના કામમાં ઘટાડો થઈ રહ્યો હોવાનું પણ સામે આવ્યું છે. કોરોના વાયરસની અસર સમગ્ર વિશ્વમાં જોવા મળી રહી છે, ત્યારે ચાઇના ખાતે જે ડાયમંડ એક્ઝિબિશન થતા હતા તેના પર પણ ત્યાં અસર જોવા મળી છે, જેથી ખાસ કરીને સુરતના ડાયમંડ ઉદ્યોગ પર ફટકો પડ્યો છે. આયાત અને નિકાસ થતી હતી તેમાં સીધી બ્રેક લાગી જવાને કારણે હવે ડાયમંડ ઉદ્યોગની હાલત દયનીય બની ગઈ છે અને બેરોજગારી પણ વધી ગયેલી જોવા મળી રહી છે. એવું અમુક જગ્યાએ લોકોએ કોરોનાના હિસાબે હોંગકોંગ ચાઇનામાં જે 40% એક્સપોર્ટ થતું એ બંધ છે અને સીવીડી જે કાચો માલ આવતો એ પણ બંધ છે. એટલે કાચા માલની શોર્ટેજ હોવાને કારણે અને માલ વેચાતો ન હોય ને માલનો સ્ટોક થયો હોય એટલે સ્વાભાવિક છે થોડું પ્રોડક્શન ઓછું કરે, માલ વેચાય નહીં અને માલ ભેગો થયા કરે અને પૈસા માલના પૂરા ન આવે, નુકસાન કરવાનો વારો આવે તો કારખાના ચાલુ રાખવા માટે થોડું પ્રોડક્શન ઓછું કરી અને ટાઈમ ટુ ટાઈમ કારખાના ચાલુ રહે. 2 કલાક એ ઘટાડી છે, બાકી લાગત જનરલ તો નથી. દુનિયાની સૌથી લોકપ્રિય ટી20 ક્રિકેટ લીગ આઈપીએલ પર કોરોના વાયરસની માર પડી છે. આઈપીએલનું આગામી સત્ર 29 માર્ચથી શરૂ થવાનું હતું, પરંતુ હવે તેમ નહીં થાય. કોરોના વાયરસને કારણે આઈપીએલનું આયોજન હવે 15 એપ્રિલ સુધી ટાળી દેવામાં આવ્યું છે. દેશમાં ફેલાઈ રહેલા કોરોના સંક્રમણના કેસના પગલે કેન્દ્ર સરકારે 13 માર્ચથી 15 એપ્રિલ સુધી ભારત આવતા વિદેશી યાત્રીઓના તમામ વિઝા રદ કર્યા છે, જેથી વિદેશી ખેલાડીઓ 15 એપ્રિલ પહેલા ભારતમાં આવી શકે તેમ ન હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. Let's stick to the postponement at the moment. We'll see. Because priority is safety, so we postponed the game. Wait and watch game adopted by the BCCI as well as the franchisees. We'll see what happens. And tomorrow's meeting, what can we expect from that? Let the meeting happen. We'll discuss with the franchise. And the remaining 19 days that have been lost, will it be curtailed? Double headers? We'll get more double headers? It's too early to answer all this. So we'll decide. We'll plan everything. All will depend on the situation. So we'll plan. Franchisees are happy with the decision? And nobody has a choice. Even the board doesn't have a choice. But does this mean that IPL has been suspended till April 15? It won't start on April 15, right? We'll see. We can't answer so many things so far. મહેસાણા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ શક્તિપીઠ બહુચરાજી મંદિરે ચૈત્રી નવરાત્રી અને ચૈત્રી પૂનમ મેળાનું પૌરાણિક કાળથી વિશેષ મહત્વ છે. ત્યારે આગામી 25 માર્ચથી ચૈત્રી નવરાત્રીના પ્રારંભને પગલે મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર સજ્જ બન્યું છે. 25 માર્ચથી 2 એપ્રિલ સુધી ચૈત્રી નવરાત્રી છે અને 6 એપ્રિલથી 8 એપ્રિલ દરમિયાન ત્રિદિવસીય ચૈત્રી પૂનમ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. બહુચરાજી મંદિર ટ્રસ્ટ દ્વારા ચૈત્રી નવરાત્રી મહોત્સવ આયોજિત ચૈત્રી પૂનમ મેળા અને બહુચરના સાનિધ્યમાં આયોજન કરવામાં આવેલા તમામ કાર્યક્રમો અંગે વિધિવત જાહેરાત કરવાઈ. કેન્દ્ર સરકાર દ્વારા દેશના 100 સ્માર્ટ સિટીની યાદી જાહેર કરાઈ છે. સ્માર્ટ સિટીના રેન્કિંગમાં પહેલા સ્થાને આગ્રાનો સમાવેશ કરવામાં આવ્યો છે, તો બીજા સ્થાને અમદાવાદ અને ત્રીજા સ્થાને કાનપુરનો સમાવેશ છે. સ્માર્ટ સિટીના લિસ્ટમાં ટોપ 10 શહેરોમાં ગુજરાતના 3 શહેરોનો સમાવેશ છે, જ્યારે ટોપ 100ની લિસ્ટમાં 6 શહેરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. દેશમાં સ્માર્ટ સિટી શહેરોમાં ગુજરાતના શહેરોની વાત કરીએ તો આ લિસ્ટમાં 67.62ના સ્કોર સાથે અમદાવાદ બીજા સ્થાને આવ્યું છે, જ્યારે 58.95ના સ્કોર સાથે સુરતને 5મો ક્રમ મળ્યો છે. 53.81 અંક સાથે વડોદરા ટોપ 10માં 9મા સ્થાને છે. કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને કોંગ્રેસે ઘેરી લીધો છે. આ ઘટનાને લઈને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શિવરાજસિંહ ચૌહાણે પ્રદેશની કમલનાથ સરકાર પર હુમલો કર્યો. તેમણે કહ્યું કે બહુમત ગુમાવી ચૂકેલી સરકાર ગભરાઈ ગઈ છે, તેવામાં હુમલા કરાવી રહી છે. મહત્વનું છે કે શુક્રવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના કમલા પાર્ક વિસ્તારમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને કોંગ્રેસીઓએ ઘેરી લીધો. આ દરમિયાન જ્યોતિરાદિત્ય સિંધિયાના કાફલાને કાળા વાવટા બતાવવામાં આવ્યા અને તેમના વિરુદ્ધ નારેબાજી પણ કરાઈ. કોંગ્રેસીઓએ ગલી ગલી में शोर है ज्योतिरादित्य सिंधिया चोर है ना नारा પણ લગાવ્યા. मैं तो स्तब्ध हूं. मध्य प्रदेश में कानून और व्यवस्था की स्थिति पूरी तरह से समाप्त हो गई है. जैसे अराजकता का राज है. आम आदमी की बात छोड़ दीजिए,
पूर्व केंद्रीय मंत्री, भारतीय जनता पार्टी के वरिष्ठ नेता, राज्यसभा के बीजेपी के उम्मीदवार श्रीमान ज्योतिरादित्य सिंधिया के ऊपर जानलेवा हमला करने का प्रयास किया गया। उनकी गाड़ी रोकने की कोशिश की, पत्थर बरसाए गए, गाड़ी के पास आके लोग गाड़ी पर चढ़ने का और रोकने का प्रयास करने लगे। बामुश्किल अपनी जान बचाकर ड्राइवर ने उस गाड़ी को निकाला। अब जब ज्योतिरादित्य सिंधिया जी के साथ ये हो सकता है, जानलेवा हमला हो सकता है, तो सहज ही कल्पना की जा सकती है कि स्थिति कितनी भयावह है। ऐसी सरकार जो बहुमत खो चुकी है, क्या वो बौखलाहट में ऐसे हमले करवा रही है? मैं इस हमले की कड़ी निंदा करता हूं, घोर निंदा करता हूं, और ये मांग करता हूं पुलिस से भी, पुलिस प्रशासन से भी, कि घटना की जांच कर जो भी दोषी है हमले के, उनके खिलाफ कड़ी कार्रवाई की जाए। તો આ સાથે જ બુલેટિનની સમાપ્તિ। હવે જોઈએ બાબુ શું કહે છે। ચલે ધમાલ ના કર, સીધો બેસ। એ પપ્પા, હવે તમે છે ને થોડું બોલવામાં સંભાળજો। કેમ? હવે સરકાર છે ને અસામાજિક તત્વોને અંકુશમાં